જી સાહેબ. ચલો સ્ટાર્ટ. જી સાહેબ. આગામી 28 તારીખના રોજ જેમ સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં ઈદ ઉલ અદાનો જે તહેવાર ઉજવવામાં આવનાર છે એ સંદર્ભે આજે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે જે લિંબાયતના શાંતિ સમિતિના સભ્યો છે તેઓની સાથે મિટિંગ લેવામાં આવેલી, જે સંદર્ભે દરેકના વિચારો, એમના સૂચનોનું આદાન પ્રદાન કરવામાં આવેલું અને આ જે તહેવાર છે એમાં કાયદાનું પાલન થાય, કોઈની લાગણી આહત ન થાય એ પ્રમાણે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલી અને દરેક ધર્મના આગેવાનો તરફથી આ જે તહેવાર છે એ શાંતિથી ઉજવાય એ માટેની તેઓ તરફથી પણ ખાતરી આપવામાં આવેલી. અત્યારે જે મીડિયાના માધ્યમથી હું આપ સૌને જણાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં પણ આ અંગે કોઈ જો ધાર્મિક કોઈ અફવાઓ ફેલાવવામાં આવે તો પોલીસનું તરત ધ્યાન દોરવામાં આવે, જેથી કોઈ જે બનાવ છે એ પણ અટકાવી શકાય. એ સિવાય આ અંગે 28 તારીખના રોજ પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને દરેક મસ્જિદો ઉપર શાંતિપૂર્ણ રીતે નમાઝ પઢવામાં આવે અને જે કુરબાની આપવામાં જે આવનાર છે એ પણ એની જે વિધિ છે એ પણ શાંતિથી થાય એ પ્રમાણેની પોલીસે દરેક પ્રકારની તૈયારી કરેલી છે અને અમને ખાતરી છે કે આ તહેવાર છે એ ખૂબ જ શાંતિથી ઉજવાશે.